તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે સમાચાર છે જેમાં અમદાવાદના વસ્ત્રાલ કેસમાં આરોપીના મકાન તોડાયા છે। જે રીતે બુલડોઝર ફરી રહ્યું છે। એએમસીની ટીમ દ્વારા ખોખરમાં મકાન તોડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ખોખરામાં આરોપી શ્યામ કમલનું મકાન તોડાયું છે। જે રીતે અતિક્રમણ કર્યું છે તેને લઈને હવે કાર્યવાહી કરી છે। જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તે જ રીતે વસ્ત્રાલ કેસમાં આરોપીના મકાન તોડાયા છે। એએમસીની ટીમ પહોંચી છે। ખોખરમાં મકાન તોડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં આરોપી શ્યામ કમલેનું મકાન છે તે તોડાઈ રહ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે। જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું અસામાજિક તત્વો, ગુંડાગર્દી કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને જે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો, તે જ રીતે આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આરોપીના મકાન પર હવે હથોડા ફરી રહ્યા છે। એએમસીની ટીમ પહોંચી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હવે ગુજરાતમાં અસામાજિક તત્વોની ખેર નહીં, આતંક મચાવનાર ઘરે ફરશે બુલડોઝર અને પોલીસ થઈ સક્રિય થઈ ગઈ છે। બુલડોઝર સાથે પોલીસ પ્રશાસન પણ પહોંચ્યું છે, એએમસીની ટીમ પણ પહોંચી છે અને જે રીતે સરકારે કહ્યું છે અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, તે જ રીતે સૂત્ર આપવામાં આવ્યું છે। ત્યારબાદથી અસામાજિક તત્વો હોય, ગુંડાગીર્દી કરતા હોય તેના ઘરો પર હવે બુલડોઝર છે તે ફરી રહ્યું છે। પોલીસનો બંદોબસ્ત સાથે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ તો તેના ઘર ઉપર હથોડા ઝીકવામાં આવી રહ્યા છે। જે રીતે ગુંડાગર્દી કરી હતી તેવા તત્વો, અસામાજિક તત્વો, જેની હવે પોલીસ પ્રશાસન દ્વારા પણ કાર્યવાહી તેની વિરુદ્ધમાં કરવામાં આવી રહી છે। ખોખરમાં આરોપીનું ઘર આવેલું છે। શ્યામ આરોપી કે જેના ઘરમાં હવે હથોડા ઝીકવામાં આવી રહ્યા છે। અસામાજિક તત્વો જે રીતે આયે દિન અમદાવાદ સ્માર્ટ સિટી અમદાવાદ ગણાય છે તેને બદનામ કરી રહ્યા છે, ગુંડાગર્દી કરી રહ્યા છે। આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા જે લુખ્ખા તત્વો દ્વારા તલવારો વડે લોકોને ડરાવવામાં આવ્યા, લોકોને ધમકાવવામાં આવ્યા, હુમલો પણ કરવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા। ત્યારે હાલ પોલીસ અને સાથે રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે કે જે ગેરકાયદે બાંધકામ છે આરોપી શ્યામ કામલેનું ખોખરા ખાતે આવેલું જે તેનું મકાન છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તોડવામાં કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે રીતે આતંક મચાવવામાં આવ્યો હતો, પસાર થતા લોકો ઉપર માર મારવામાં આવ્યો હતો, તેવા અસામાજિક તત્વો જે અશાંતિ ફેલાવી રહ્યા છે તેવા તત્વો, ગુંડાગર્દી કરતા તત્વો સામે હવે પોલીસ પ્રશાસનની લાલ આંખ છે અને હવે અસામાજિક તત્વોની ખેર નહીં। જે રીતે ગુંડાગર્દી કરશે, શાંતિ ડોળવાનું કામ કરશે તેવા તત્વોને હવે કાયદાનું ભાન કરાવવામાં આવશે અને તેના ઘર ઉપર અત્યારે હાલ જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, હથોડા ઝીકવામાં આવી રહ્યા છે, પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક જ સંદેશો પણ જે છે તે પ્રશાસન આપી રહ્યું છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। આયે દિન જે રીતે અમદાવાદમાં ક્રાઇમની ઘટના, ગુનેગારો જે રીતે બેફામ બન્યા હતા, પોલીસને સીધો પડકાર ફેંકતા આ તત્વો સામે હવે પોલીસે પણ એક્શન મોડમાં આવી ગઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી જોડાઈ ગયા છે લાઈવ। આયુષી, હાલ જે આરોપી છે તેના ઘર ઉપર હથોડા ઝીકવામાં આવી રહ્યા છે। જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, એ સૂત્ર બાદ આ પ્રકારની જે કાર્યવાહી છે તેનો દોર શરૂ થયો છે અને હવે તેના ઘર ઉપર બુલડોઝર ફરશે। બિલકુલ હિના, જે રીતે વસ્ત્રાલમાં જે આ આતંક મચાવનાર જે તત્વો હતા તેને જે અટકાયત તો કરવામાં આવી પરંતુ ત્યારબાદ હવે કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે આરોપી જે છે એ 7 જેટલા આરોપીના ગેરકાયદે બાંધકામોની ડિટેક્ટ કરવામાં આવ્યા છે અને આરોપીના જે મકાન છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જોઈ શકાય છે ખોખરા ખાતે આવેલ શ્યામ કામલેનું જે મકાન હતું, જે ગેરકાયદે મકાન હતું
હતું, બાંધકામ હતું, તેને તોડી પાડવામાં આવ્યું છે. એટલે કે કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જે રીતે ગૃહમંત્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ અસામાજિક તત્વોને કોઈ પણ નહીં બક્ષવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી છે તે પણ થવાની છે અને તે જ રીતે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. પોલીસને સાથે રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જે શ્યામ કામલે છે તેનું જે મકાન છે તેને તોડી પાડવામાં આવ્યું છે અને જે આ કાર્યવાહી છે કરી છે. આ પહેલા અમરેવાડી ખાતે પણ જે રાજવીરસિંહ બિહોલાનું મકાન પણ તોડી પાડવામાં આવ્યું. એટલે કે અલગ અલગ 7 જેટલા આરોપીઓ છે કે જેના ગેરકાયદે બાંધકામો છે તેને તોડી પાડવા માટેની કામગીરી છે તે કરવામાં આવી છે. જે આરોપી છે તેના જેમનું મકાન તોડવામાં આવ્યું છે તે આપણી સાથે છે. તમારું આજે મકાન તોડ્યું, તમારા દીકરાએ જે આતંક મચાવ્યો હતો, ખબર છે? એક દોસ્તી માટે કર્યું છે એને. દોસ્તોએ બોલાયેલો ને ગયેલો છે બસ, બાકી બીજું કશું નહીં. એનો કોઈ રેકોર્ડ બેકોર્ડ થયા નહીં પહેલાનો એવો. આ દોસ્તીની અંદર બોલ્યા પણ એને પૂછ્યું કે શું કામ છે કરીને, કે દોસ્તોએ કશું બોલે નહીં કે આપણે હોળી છે એટલે ચાલ આપણે પાર્ટી વાર્ટી કરીએ કરીને એ હિસાબે ગયો. પછી ત્યાં ગયા પછી શું થયું અમને ખબર નહીં. પછી અહીં રાતે 1:30 વાગે પોલીસ આવેલા તો એ લોકોએ પકડેલો તો અમને પૂછ્યું શું છે તો પોલીસ કહે કે કંઈ નહીં, છે થોડું કામ છે એટલે અમે લઈ જઈએ છીએ. હા બસ એ પછી અમને સવારે પડી કે અમે ગયા કોકરાના તો પછી અમરાઈવાડી ગયા. પછી અમરાઈવાડીએ કીધું કે રામોલે તપાસ કરી લો તમે. પછી રામોલે ગયા ત્યારે કીધું અમને કે હા ભાઈ તમારો છોકરો અહીં છે, શ્યામમાં અહીં છે ઘરીને કીધું. બસ બીજું કંઈ છે નહીં. કાર્યવાહીને કઈ રીતે જુઓ છો? પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે કઈ રીતે જુઓ છો? જોઈએ છે આપણો ગુનો છે એટલે કર્યું છે, એમાં કંઈ બોલવાનું એ છે નહીં બેન. બિલકુલ. તો જે રીતે જે પિતા છે શ્યામ કામલેનાથી પોતે પણ જે રીતે સ્વીકારી રહ્યા છે કે તેમના પુત્રએ જે ગુનો કર્યો છે ને તેની સામે પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે. ને ગઈકાલે જે રીતે ડીસીપી દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું હતું આમાં જેટલા પણ આરોપીઓ પકડાયા છે તેમાંથી જે આરોપીઓ પાસે જે પૂછપરછ કરવામાં આવી હતી અને એક પુષ્પા મૂવીને જે જોઈને તેના જ ખાસ કરીને તેના ટ્રેન્ડમાં આવીને આ પ્રકારે આરોપીઓ છે કે જે નીકળ્યા હતા, ભાઈબંધો સાથે નીકળ્યા હતા અને આ પ્રકારે મારામારી જે ખાસ કરીને 2 જૂથો વચ્ચેની જે માથાકૂટ હતું તેમાંથી આખું આ જે ટોળું છે 15 થી 20 લોકોનું તે ત્યાં પહોંચી અને સ્થાનિકોને હેરાન પરેશાન કરી દીધા હતા. અને હવે જ્યારે જે આરોપીઓ છે તેની અટકાયત જે કરવામાં આવી છે અને તેમાંથી જે 7 જેટલા જે આરોપીઓ હતા તેમના જે ગેરકાયદે બાંધકામ ઉપર જે તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે અને કડકમાં કડક કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે. અને જે રીતે પોલીસ દ્વારા જે રીતે પોલીસ કમિશનર દ્વારા પણ જે રીતે જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારના જે તત્વો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી તો થશે જેથી કરીને આવનારા ભવિષ્યમાં આવી કોઈ ઘટના સામે ન આવે. જી આયુષી, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. હવે ગુંડાગીરી કરનારની ખેર નહીં. જે રીતે આતંક મચાવ્યો હતો તેને લઈને હવે આરોપીના ઘર ઉપર હથોડા ઝીકવામાં આવી રહ્યા છે. એમસી દ્વારા અને પોલીસ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્ત સાથે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે ગેરકાયદેસર અતિક્રમણ કરવામાં આવ્યું હતું, આ ઘર ખડકી દેવામાં આવ્યું હતું. આરોપીનું ઘર છે શ્યામ, જે રીતે આતંક મચાવ્યો હતો તેને લઈ હવે પોલીસે કાર્યવાહી કરી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ઘર પર હથોડા ઝીકવામાં આવી રહ્યા છે. આતંક મચાવનારા ઘર પર હવે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હથોડા ઝીકવામાં આવી રહ્યા છે.